વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો હો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી. હા, આવા હતા જ્ઞાની પુરુષ પૂજ્ય દાદાશ્રી. બધી જ રીતે શુદ્ધ અને પ્યોર અંતકરણવાળા. માત્ર એક જ ભાવના કે કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, અને તે પણ કોઈ જ વળતરની ઈચ્છા વિના. પછી ભલે ને તે માન સન્માન, પૈસા કે ગમે તેટલી કિંમતી વસ્તુ જ કેમ ના હોય. અને એટલે જ દાદાશ્રીને મળતાની સાથે દરેકના હૃદયમાં એવા તે વસી જતા કે પછી તેઓ ભૂલાતા જ નહોતા. દાદાએ મને આઈ ટુ આઈ દર્શન આપેલા, એ આજે ભૂલાતું જ નથી. જે આકર્ષણ ઓટોમેટિક થઈ જાય છે. ખબર નહીં એમનામાં શું એવી કઈ શક્તિ હતી, દૈવી શક્તિ હતી કે દાદા કાયમ હટતા નથી. ગમે ત્યારે દાદાનું જે જ્ઞાન લીધું ને ખત્રીપો, એ સમયને એ ચહેરો, એ જગ્યા એવરી ટાઈમ, ઓલ ધ ટાઈમ મને યાદ રહે છે. દાદા કોઈ દિવસ ભૂલાતા નથી. જ્યારથી મળ્યા ત્યારથી કોઈ દિવસ દાદાને આમ કે ભૂલવા જાઓ તો ભૂલી શકાય એવા નથી. દાદાશ્રી કહેતા કે વ્યક્તિ જેટલી પ્યોર અને ટ્રાન્સપરન્ટ હોય એટલી જ એ લોકોના હૃદયમાં વસી જાય. એમની હાજરીથી જ સૌને આનંદ આનંદ વર્તાય. મેં નોટિસ કર્યું કે ત્યાં જવાનું ગમે. એ પાસે જઈએ એટલે આનંદ થાય અને ઠંડક લાગે કે ભાઈ જઈએ તો બહુ ગમતું હતું. એમની દ્રષ્ટિ જ નિર્મળ હતી, એકદમ નિર્મળ, એકદમ નિર્મળ, પોઝિટિવ દ્રષ્ટિ અને નિર્મળ દ્રષ્ટિ. એમની દ્રષ્ટિમાં તમે આંખ મિલાવો એટલે સાતા થઈ જાય, તમને સાતા થઈ જાય, સાતા અનુભવો તમે. ને દાદા આમ જોઈએ એટલે આનંદ થાય. આનંદ દાદાને જોતા જ આનંદ થઈ જતા ને પછી બીજું શું, એટલો બધો આનંદ રહે. એ આજે પણ એ બધા પ્રસંગો યાદ કરીએ ને ત્યારે સમજ નહોતી કાંઈ, પણ અંદર જે આનંદના ઉછાળા કહીએ ને એ મને અત્યારે પણ મને એનું અનુભવ હવે સમજાય છે કે જે અમને આનંદ થતો હતો એ આનંદ કયો હતો, કે દાદા પાસે આમ ખેંચાણ થતું, ખેંચાણ. એકદમ પ્યોર, ગજબનો માણસ. પ્યોરિટી એમના જેવી કોઈ જગ્યાએ જોવા મળે આ દુનિયામાં આપણે શક્ય અસંભવ વાત છે. બધી જ રીતે શુદ્ધ અને પ્યોર એવા દાદાશ્રીની પ્યોરિટીના જુદા જુદા પાસાઓમાંથી આજે આપણે વાત કરીશું દાદાશ્રીની લક્ષ્મી સંબંધી પ્યોરિટીની. પૈસાના વ્યવહાર અંગે દાદાશ્રી કહેતા, વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ના હોવો જોઈએ. પૈસા ના હોય. આ ડ્રામા નથી કે એના પૈસા લેવાનું હોય ટિકિટ ના. આ આપવા આવ્યો, એક ધોતિયો આપવા આવ્યો, એક ફળ આપવા આવ્યો, તો જગત ને જે કલ્યાણ થવાનું તે નહીં થાય. મારું કહેવાનું કે ચોખ્ખું જેટલું રાખશો એટલું આ જગત ને લાભદાયી થઈ પડશે. એટલે જ દાદાશ્રી આ બાબતમાં કાયમ જાગૃત રહેતા. પોતાની કમાણીમાંથી જ પોતાનો બધો ખર્ચો કાઢતા. એટલું જ નહીં, પણ પોતાના ખર્ચે જ ગામે ગામ સત્સંગ આપવા જતા. અને કેટલીય વાર તો તેઓ પોતાના ખર્ચે મહાત્માઓને જાત્રાએ પણ લઈ જતા. અમારા જીવાને બસમાં લઈ જાય, જમાડે અને પાછા અમને મૂકી જાય કરશે પોતાના પૈસા છે. હા, પ્રેમથી કોઈ મહાત્મા દાદાશ્રીને ભેટ અર્પણ કરે તો દાદાશ્રી વિધિ કરીને તેમને જ પ્રસાદી રૂપે પાછી આપી દેતા. પ્રસાદી તમને આપું, એ પ્રસાદી લઈ લો. લોકોનું કલ્યાણ થવા માટે લોકો બહુ પાછળ પડી મારી પાસે, કારણ કે હું મારા ઘરના કપડા પહેરું છું ને એટલે પાછળ પડી. એકવાર એમ બન્યું કે એક મહાત્મા ખૂબ જ ભાવથી દાદાશ્રી માટે ધોતિયા લઈને આવ્યા. ના, તમારા ધોતિયા તો બહુ સારા છે ઠાકોરભાઈ કે. એમણે નીરુબેનને કહ્યું, નીરુબેન આના પૈસા આપી દેજો કે આ ધોતિયા છે ને એના પૈસા.
પેલાને તો શોખ જ લાગે ઠાકોરભાઈને, એ તો અર્પણ કરવા આવ્યા હતા અને આ પૈસા આપવાની વાત કર, એકદમ ખરેખર એમની આંખો મોટી, દાદા પૈસા નહીં જોઈએ કે છે. તો કે ના ભાઈ કે છે, વ્યવહાર એ વ્યવહાર રીતે જોઈએ, વ્યવહારને ને આત્માને ભેળસેળ ના કરાય. એવા સરસ એટલા અપ ટુ ડેટ થાય, એવો અપ ટુ ડેટ થાય, આમ સોનાના બટન ને શર્ટ તો સફેદ, કોઈના કપડાં પહેરે નહીં આપેલા, હા પોતાના કમાણીના પૈસા, ને કમાણીના પૈસામાંથી લોકોને જાત્રા કરાવતા. કેટલા વખત અમે જાત્રા કાઢી લીધી અમારા ઘરના, અમારી કંપનીના પૈસાથી લોકોને ફ્રી ઓફ કોસ્ટ. લોકોનું કલ્યાણ થાવ છે ત્યારે. પરમાર્થે સત્સંગ દેતા પોતાની સિદ્ધિ ખર્ચી, જગહિતે ગાડી કાયા જોતાના ઠંડી ગરમી, જીવીને દાખલો દીધો સર્વાંગે ધર્મી મર્મી, સત કેવળ નિશ્ચય વર્તી વ્યવહારે પૂર્ણાદર્શી, વળતરની ઈચ્છા વિના લૂંટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો હો કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્નદર્શી.